આજે બનાવવાના છે વાલનું શાક. ઘાટું વાલનું શાક. મોટા વાલ આવે છે ને તે. તો આ મોટા વાલ લઈ લીધા છે. એને એક દિવસ રાતના પલાળી અને સવારે ધોઈ અને બાફવા મૂકી દીધા છે. થોડું મીઠું નાખીને બાફી લેવાના કુકરમાં. આંબલી લીધી છે એને પલાળીને રાખી દીધી હતી. હવે આંબલીનું પાણી આપણે લઈ લેવાનું, થોડુંક ગાળી નાખવાનું ગળણીથી. ચણાનો લોટ 1 ચમચી લેવાનો, બાફેલા વાલ, આંબલીનું પાણી અને ગોળનો ટુકડો. જેટલું ગળું ખાવું એટલું ગોળ નાખવાનું. તેલ મૂકી દીધું છે. તેલમાં રાઈ, જીરું, ઘી, પછી હળદર, મરચું, લોટ નાખવાનો ચણાનો અને પછી થોડુંક મસાલાને ધીમા ગેસે ચડવા દેવાનો, જેથી આપણે મરચું બળી ન જાય, મસાલો બળી ન જાય અને ચણાનો લોટ પણ સરસ પાકી જાય. જો થઈ ગયું ને સરસ. હવે એમાં મીઠું નાખી દેવાનું, મસાલા પૂરતી જ નાખવાનું. વાલમાં પણ નાખેલું હતું ને એટલે. હવે બાફેલા વાલ નાખી દેવાના. વાલ અને મસાલાને હલાવી લેવાનું, એક સરખું થઈ જાય અને થોડું ચડવા દેવાનું, મસાલો વાલમાં બેસી જાય એવી રીતે. હવે એમાં આંબલીનું જે પાણી બનાવ્યું છે એ નાખવાનું. ખાટા મીઠા વાલ બનશે અને એમાં ગોળનો ટુકડો નાખી દેવાનો. ગોળ ન હોય તો સાકર પણ, ખાંડ પણ નાખી શકીએ આપણે, પણ ખાટું મીઠું બને એમ. હવે પાણી નાખી જેટલો રસો કરવો હોય એવો કરવાનો. શ્રીરામ. ધાણા જીરું ઉપરથી નાખી દેવાનું, ચડવા દેવાનું. જો કેવું સરસ શાક બની ગયું છે. કોના મોઢામાં પાણી આવી ગયું? મને તો જોઈને જ મોઢામાં પાણી આવી ગયું. કેટલું સરસ શાક થઈ ગયું છે. લગ્ન પ્રસંગમાં ખાય એવું. નથી કાંદા, નથી લસણ, કંઈ નથી નાખ્યું તો પણ. તમે લોકોને લસણ ખાતા હોય તો લસણ નાખી શકો છો વઘારવામાં. આ છે તૈયાર આપણું મોટા વાલનું શાક. એને આપણે રોટલી સાથે, ભાખરી સાથે અને ભાત સાથે, કોઈ પણ સાથે આપણે ખાઈ શકીએ છીએ. મેં એને ભાતની સાથે ગાર્નિશ કરીને સર્વ કર્યું છે. તો આવી જાઓ બધા વાલનું શાક ખાવા.